રાજકોટમાં પ્રદીપજી ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટંગિયાના નિવાસ સ્થાન અને તેમના ભાઈના વાહનમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ। રાજકોટ શહેરના કિડવાઈ નગરના મુખ્ય માર્ગ પર આવેલા સત્યમ નામના નિવાસ સ્થાને સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ચર્ચાસ્પદ પ્રદીપજી ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટંગિયાના રહેણાંક પર સ્થાનિક પોલીસ તંત્રે અચાનક કાર્યવાહી કરતા આસપાસના વિસ્તારમાં ભારે કૌતુક સર્જાયું છે। કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે અને ચાલી રહેલી કોઈ સઘન તપાસના અનુસંધાને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ કામગીરી પાર પાડવામાં આવી હતી। તપાસ અધિકારીઓએ પ્રદીપ જોટંગિયાના નિવાસ સ્થાનના બંને માળ પર અત્યંત ઝીણવટભરી શોધખોળ કરી હતી। આ ઉપરાંત ઘરના પરિસરમાં રહેલી તેમના મોટા ભાઈ અમિત જોટંગિયાની મોટર ગાડીમાં પણ રક્ષકો દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી। કોઈપણ શંકાસ્પદ દસ્તાવેજ કે વાંધાજનક સામગ્રીની શોધ માટે ઘરના ખૂણે અને વાહનની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ ઉપનિરીક્ષક વિજય ડોડિયાએ સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટ કર્યું હતું કે નિવાસસ્થાન તેમજ મોટર ગાડીમાંથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે ગેરકાયદેસર વસ્તુ મળી આવી નથી। પ્રાથમિક માહિતી અનુસાર પ્રદીપ ગુરુજી છેલ્લે 2 મહિના પૂર્વે પોતાના રાજકોટ સ્થિત ઘરે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ પૂરતી સ્થળ પરની તપાસ પૂર્ણ થઈ હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે આગળની કાનૂની પ્રક્રિયા અને નિરીક્ષણ યથાવત રાખવામાં આવશે। ગાડી ચેક કરે છે, ગાડીમાં મળી આવેલ નથી અને એના ટીમ આવે એટલે ટીમ દ્વારા આખી તપાસ કરવામાં આવશે। જો કઈ મળી આવશે તો આપને જાણ કરો। ના, હજી કઈ મળી આવેલ નથી। શું તપાસ કરી હતી? ના, અત્યારે એની ગાડી આખી 4 વ્હીલ ચેક કરવામાં આવે છે અને અમારી ટીમ આવે એટલે આખું ઘરની આપણે ઝડપી તપાસ કરવાની। આ ચોક્કસથી હોય કે જે કઈ હોય આપણું આયોજિત હોય। મારા ભાઈ હજી 15-20 મિનિટ ઉપર વાર લાગી તમારા આંખમાં 15 મિનિટ ફોટો પ્રિન્ટ નાખ પ્લીઝ।